હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.4 પહેલાનો ઇન્ટ્રોડક્શન વિડીયો એક છે એ મેં બનાવી નાખ્યો છે. બરાબર, તો એ વિડીયો મેં અપલોડ પણ કરી દીધો છે. આ આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો બીજો જોવાનો છે, જેની અંદર ઉદાહરણ 20 થી 24 લેવાના છે. આ વિડીયો અલગ શું કામ રાખ્યો? હવે નવા 3 સૂત્ર આવે છે, એ 3 સૂત્ર યાદ જ રાખવાના છે, પણ હું તમને એની પ્રૂફ પણ કહીશ. જો એક્ઝામમાં તમે ભૂલી ગયા હો તો કઈ રીતે યાદ કરવા, પણ તોય હું ટેકનિક શીખવાડીશ કેમ યાદ રાખવા. તો આપણે સૂત્ર જોઈએ, જો કયા છે. તો કે પહેલું, તો કે આવી રીતના આપ્યું હોય તમને કે sin x બરાબર sin y, અને એમ કે આના ઉકેલો શોધો. આ સમીકરણ આપેલું છે અને એના ઉકેલ શોધવાના કહે, તો સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? તો કે આ x બરાબર આ x અને y ને સરખાવવાના છે એવું યાદ રાખજો. તો સરખાવવા માટે શું કરશો? તો કે x બરાબર sin છે ને એટલે n pi પ્લસ માઇનસ 1 રેઝ ટુ n y. કેમ યાદ રાખવું? તો કે આપણે એકમ વર્તુળ જોવો તો એની અંદર sin કઈ જગ્યાએ 0 થાય? અહીંયા કઈ યામ કેવા પ્રકારના હોય એ જુઓ, cos θ, sin θ પ્રકારના. અહીંયા 0 નો ખૂણો હોય, અહીંયા 2 પાઈ નો ખૂણો હોય, 4 પાઈ નો હોય, એ રીતના અહીંયા π/2 હોય, અહીંયા 3 પાઈ, 5 પાઈ, એકી સંખ્યા વાળા પાઈ હે ને 7 પાઈ. તો જુઓ તો sin કઈ જગ્યાએ 0 હોય? sin એટલે બીજો યામ, બીજો યામ એટલે y યામ. અહીંયા 1,0 અને અહીંયા -1,0. તો બીજો યામ કઈ જગ્યાએ 0 હોય? તો કે x અક્ષ ઉપર. તો x અક્ષ ઉપર કેવા પ્રકારના આવે છે જુઓ તો કે 2 પાઈ, પાઈ, અહીંયા પેલા 3 પાઈ ની પેલા પાઈ આવશે ને, એક પાઈ, 3 પાઈ, 5 પાઈ, 4 પાઈ, બધા પાઈ. એટલે ઇન જનરલ લખવું હોય સામાન્ય સ્વરૂપમાં તો n પાઈ લખી શકું, અને n બરાબર n હેમાંથી લેવાનું? z માંથી, પ્રાકૃતિક સંખ્યામાંથી. બરાબર, તો sin ની અંદર શું થાય? તો કે x બરાબર જે x અક્ષ ઉપર 0 થાય છે ઈ sin ક્યાં 0 થાય યાદ કરવાનું? તો કે n પાઈ વત્તા -1 ની n ઘાત y. આટલું ડન. બસ એ રીતના યાદ રાખજો. બીજું સૂત્ર છે તો કે cos x બરાબર cos y નો ઉકેલ કે. તો શું કરવાનું? તો કે જે sin નું સૂત્ર છે ને એની જેવું જ કંઈક છે. જો અહીંયા જે n પાઈ છે ને એના ડબલ કરી દેવાના, 2n પાઈ વત્તા ઓછા y. એ -1 ની n ઘાત હતી, એની બદલે શું લખી દેવાનું? પ્લસ ઓર માઇનસ y. આ બંને સૂત્ર કઈ રીતે આવે છે એની સાબિતી હમણાં કહું જ છું. અત્યારે હું તમને સૂત્ર ખાલી લખી દઉં. ત્રીજું સૂત્ર તો કે tan x બરાબર tan y આપેલું છે, તો આનો ઉકેલ કેમ મેળવવો? સિમ્પલ. શું છે જો તો કે sin નું જે છે એ લખી નાખવાનું, n પાઈ, ખાલી આ એક નહીં લખવાનું, -1 ની n ઘાત વાળું. તો જો તો sin નું એક યાદ રાખો તો બાકીના તમને ઓટોમેટિક યાદ રહી જાય એની ઉપરથી જ તે. અને sin નું પણ કઈ રીતે યાદ રાખવાનું? તો કે sin કઈ જગ્યાએ 0 થાય છે? તો કે x અક્ષ ઉપર n પાઈ આગળ. તો કે n પાઈ વત્તા -1 ની n ઘાત y. પછી cos નું આવે ત્યારે આને ડબલ કરી દેવાના, અને y જે છે ઘાત વાળું ત્યાં પ્લસ માઇનસ કરી દેવાનું. -1 ની n ઘાત છે એ દૂર કરીને પ્લસ માઇનસ. નીચેનું તો કે ખાલી -1 ની n ઘાત છે sin વાળામાં, એ દૂર કરી દો. આવી ગયું. હવે આ ત્રણેયના પ્રૂફ તમને કહી દઉં. પ્રૂફ ઇમ્પોર્ટન્ટ નથી, પૂછાતી પણ નથી, પણ પ્રૂફમાં કાંઈ છે નહીં, સિમ્પલ છે. તો પ્રૂફ કહી દઈએ, વધારે સારું રહેશે. ઓકે, પહેલાની પ્રૂફ આપું છું. તો કે શું છે? sin x બરાબર sin y. sin y ને આ બાજુ લઈ લઈએ તો શું થાય? sin x માઇનસ sin y બરાબર 0. s માઇનસ s સૂત્ર શું થાય? જો સ્પીડમાં જોઈ લેજો, s માઇનસ s 2cs. તો અહીંયા આગળ કરો, 2c એટલે cos x પ્લસ y/2, બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, અને s એટલે sin, બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. ડન. 2 છે અહીંયા ગુણાકારમાં છે આખા પદની હારે, સામેની બાજુ ભાગાકારમાં છે, 0 ભાગ્યા 2 0 જ થશે. એટલે વધ્યું શું? cos x પ્લસ y/2 ઇન્ટુ sin x માઇનસ y/2. હવે આવું ક્યારે આપ્યું હોય તમને? x ઇન્ટુ y બરાબર 0, તો શું થાય? તો કે x બરાબર 0 અથવા y બરાબર 0.
કે આ x 0 હશે અથવા તો y 0 હશે. એનો મતલબ શું હોય તો કે આ બેનો ગુણાકાર 0 ક્યારે થાય તો કે x 0 હોય ત્યારે ગુણાકાર 0 થઈ જાય અને y ભલે 0 ન હોય. બરાબર, જેમ કે આ 0 ગુણ્યા 5 કરો તો 0 થવાનું છે 0 ગુણ્યા 5 એવી રીતના, અથવા તો y 0 હોય અને x 0 ન હોય એવું બની શકે. તો આને બરાબર 0 થાય અથવા આને બરાબર 0 થાય એમ સરખાવી દઈએ તો cos x y 2 બરાબર 0 અથવા sin x y 2 બરાબર 0. હવે જો તો cos 0 ક્યારે થાય? આ તો એક ખૂણો છે, ભલે ગમે એવડો મોટો આપ્યો હોય. cos θ બરાબર 0. એકમ વર્તુળ જ જોવું પડશે આપણે અહીંયા આગળ બનાવવું. બધા બિંદુના યામ લખી નાખીએ 1, 0 અહીંયા 0, 1 -1, 0 0, -1 અહીંયા શું આવે 0 2π એવી રીતના બધા આવશે. અહીંયા π/2 5π/2 એ રીતના આવશે. અહીંયા π 3π એમ સો ઓન નીચે 3π/2 પછી 7π/2 એવી રીતના ચાલ્યા કરશે. અને બિંદુના યામ કેવા પ્રકારના હોય છે તો કે cos θ, sin θ ના. પહેલો યામ હોય x યામ ઈ cos વાળો હોય, બીજો હોય ઈ sin વાળો હોય. એ એટલી વસ્તુ આપણે જોયેલી છે. તો cos 0 ક્યારે થાય તો કે cos એટલે પહેલો યામ, તો પહેલો યામ 0 ક્યાં થાય છે જોવો તો y અક્ષ ઉપર થાય છે 1 બરાબર ને. આનો મતલબ શું કે x યામ 0 ક્યારે થાય તો કે x યામ તો y અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ પાસે 0 થાય. તો કેવા પ્રકારના બિંદુ છે જો તો ખૂણો કેવો આવે છે તો કે π/2 5π/2 3π/2. આપણે લાઈનમાં ચાલીએ, ચકડું ફેરવીએ તો અહીંયા આગળ 0 થયો. કઈ જગ્યાએ જો તો અહીંયા લખું છું π/2, પછી ફરતા 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 અહીંયા આવ્યા 3π/2 પાસે 0 થયું. ઓકે, આખું એક ચકડું પૂરું કરીને પાછા ઉપર ગયા તો આવ્યું 5π/2, ત્યાં આગળ પણ 0 થયું. ફરીવાર ત્યાંથી આમ નીચે આવ્યા તો આવ્યું 7π/2, ત્યાં આગળ પણ 0 થયું. આ રીતના ચાલ્યા જ કરે છે. તો આને એક સ્વરૂપમાં લખીએ કઈ સામાન્ય સ્વરૂપમાં તો કે કઈ રીતે જો તો આમાં શું કોમન શું દેખાય છે તો કે π/2 દરેકમાં કોમન છે. તો હું π/2 12 લખી દઉં, ડન. અહીંયા શું આવશે તો કે અહીંયા 1 હોય, કાંઈ ન હોય તો બરાબર ને. 1 3 5 7 એટલે હું બે એકી સંખ્યા છે બધી. તો બેકી સંખ્યામાં એકી સંખ્યા ઉમેરો એટલે એકી સંખ્યા થાય. જુઓ 2n + 1. હવે n શું છે તો કે n તમારે z માંથી લેવાનો. z એટલે કેવી સંખ્યા ખબર છે ને? -3 -2 -1 0 1 2 3 આ રીતના મૂકી જુઓ તો 1 પેલા 0 મૂકો તો 0 × 2 0 + 1 એટલે કે π/2 આવી ગયું. પછી 1 મૂકો 2 × 2 + 1 3 3π/2 આવી ગયું. 2 મૂકો 4 + 1 5/2 5π/2 એટલે બધા મળી જાય. પછી માઈનસ સંખ્યા મૂકશો એનો મતલબ શું કે તમે રિવર્સ ચકડું ફેર્યા અને અહીંયા આવ્યા એટલે -π/2 આવ્યું પહેલા. પછી અહીંયા આવો તો -3π/2 આવે, રિવર્સ ફરો તો. ડન. ઓકે, તો cos 0 કઈ જગ્યાએ થયું તો કે આની પાસે 0 થયું. તો અહીંયા શું લખાય જો cos x + y/2 આ ઇન્ફોર્મેશન હતી. cos x + y/2 બરાબર હું આમ લખી શકું 0 ની જગ્યાએ cos 2n + 1 π/2. કારણ કે આ બધા ખૂણા પાસે cos કેવું થાય છે 0 થાય છે એટલે cos આ ખૂણા પાસે 0 જ થવાની છે. તો આની જગ્યાએ મેં આ લખ્યું, તમને અહીંયા દેખાય છે જુઓ તો. આનો મતલબ શું છે તો કે આ બધા ખૂણા આવવાના છે, ત્યાં આગળ 0 થાય છે. તો હવે હું કરાય બે બાજુ cos છે એટલે ખૂણાને હરખાવી દેવાય. x + y/2 બરાબર 2n + 1 π/2. બે અહીંયા ઉપર ગુણાકારમાં જાય એટલે x + y બરાબર જો બે અહીંયા ગુણાકારમાં આવે એટલે શું થાય અહીંયા બે ગુણાકારમાં આવે, બે આરે કેન્સલ થઈ ગયા. તો વધ્યું હું x + y બરાબર 2n + 1 π. હવે પ્લસ y છે ને ઓલી બાજુ મોકલી દો તો અહીંયા x વધશે અને -y આવ્યું. ડન. તો હવે એક વસ્તુ નોટિસ કરો, અહીંયા -y છે તો હું આ રીતના લખી શકું એને x = 2n + 1. ખાસ ધ્યાન રાખજો હું શું કામ લખું છું, સૂત્ર આવે એટલે
તો કે -1 ની 2n + 1 ઘાત ગુણ્યા y હતા એના એ. તો સર આવું થોડું લખાય. જો એ -1 જ થાય હો. આ કઈ રીતે જો -1 ની 2n + 1 ઘાત કરીને એનો મતલબ શું કે આ એકી સંખ્યા કહેવાય ને. કારણ કે આ જો 2n એટલે બેકી સંખ્યા, એની અંદર તમે એક ઉમેરી દો એટલે 1, તો આ આખી સંખ્યા કેવી થઈ ગઈ? એકી સંખ્યા થઈ ગઈ. એટલે કે -1 ની એકી ઘાત તમે કરો તો કેવું થાય? -1. તો આ શું હશે? પોતે -1 એટલે -y જ હશે. આ જ પદ થયું. પણ આવું આપણે સૂત્ર લાવવા માટે કરવું પડશે. ઓકે ડન. હવે આ અથવાનો કોસ વાળો ભાગ પૂરો કર્યો, સાઈન વાળો તો બાકી છે હજી. તો હવે સાઈન વાળો લઈએ તો sin θ = 0. તો sin θ 0 ક્યાં થાય? તો કે sin એટલે બીજો યામ y યામ. તો y યામ x ઉપર 0 થાય. એટલે કે 0 π એ બધી કિંમત આવશે. 0 π 3 π 4 π 2 π રહી ગયું હે 2 π 5 π આ બધી પાસે 0 થાય. સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો કે સર આ તો સિમ્પલ છે n π. n કેમાંથી લેવાનું? તો કે z માંથી. આ બધી પૂર્ણાંક સંખ્યા. ઓકે તો અહીંયા આગળ શું થાય? sin 0 થશે. તો હવે હું અહીંયા 0 ની જગ્યાએ જો હું લખું છું, આ આમ નામ લખું છું, sin x - y/2 બરાબર sin n π લખાય. શું કામ? કારણ કે n π આગળ શું થાય છે? 0 થાય છે. ઓકે તો આ બેના ખૂણાને હરખાઈ દઈએ. x - y/2 બરાબર x - y/2 બરાબર n π. બે ઉપર ગુણાકારમાં મોકલી દઉં તો 2n π અને y ને ઓલી બાજુ મોકલી દઉં +y. એક જ મિનિટ હો, y ને ઓલી બાજુ મોકલી દીધા મેં. ઓકે ડન. તો અહીંયા આગળ આવું મળ્યું. હવે ત્યાં એક વસ્તુ ફેરફાર કરું છું. જો હજી આને બોક્સ નહીં બનાવવું. શું કામ? અહીંયા પણ મેં એવું કર્યું ને, એક પદ +-1 ની ઘાત. અહીંયા એવું કરીએ x બરાબર 2n π પ્લસ -1 ની 2n ઘાત કરી દો. કઈ ફરક પડે? ના પડે. શું કામ? 2n એટલે બેકી સંખ્યા થઈ. જો બેના ઘડિયાવાળી જ આવશે. n કયો છે? આ છે n. આવડું આ છે. તો અહીંયા મૂકો તો 1 મૂકો એટલે 2, 2 મૂકો એટલે 4, 3 મૂકો એટલે 6, 4 મૂકો એટલે 2 ચોક 8. એટલે આ બધી બેકી સંખ્યા આવી. -1 ની તમે 2n એટલે કે આ બધી સંખ્યાની ઘાત કરો તો એ શું થાય? 1 જ થાય. એટલે y જ થવાનું છે પાછું પોતે. પણ મેં સૂત્ર લાવવા માટે આવું કર્યું. હવે જુઓ તો આ બે મારે ભેગા કરવાના છે. બેને ભેગું કરીને સામાન્ય સ્વરૂપ x લખવાનું છે. તો તમને એમાં કઈ કોમન વસ્તુ દેખાય છે કે નહીં? જુઓ તો કે અહીંયા 2n + 1 એટલે બધી જ એકી સંખ્યા. કેવી? તો જોજો 1 3 5 7 9 આ પ્રકારની હશે. અહીંયા 2n π એટલે કેવી પ્રકારની સંખ્યા હશે? તો કે 2 4 6 8 10. હવે બંનેને ભેગી કરો તો કેવી સંખ્યા થઈ ગઈ? જો તો 1 2 3 4 5 6 7 8 9 10. એટલે x બરાબર n π લખી નાખું તો નહીં ચાલે. આ 2n + 1 છે, અહીંયા 2n છે, એ બેને ભેગું કરવા જાઓ તો n જ થઈ જવાનું છે. આ શું છે? 2n + 1. આ શું છે? 2n. બેને ભેગું કર્યું તો શું થઈ જાય? જુઓ તો 1 2 3 4 5 n થઈ જાય પોતે. સમજ્યા? ઓકે. પછી -1 ની એકી ઘાત અને અહીંયા -1 ની બેકી ઘાત. તો હવે હું અહીંયા એમ લખી નાખું કે એ બેની ભેગી કરી છે એટલે n ઘાત જ થઈ જાય. આ રીતે એકી ઘાત અને બેકી ઘાત ભેગી કરશું અને y જે છે એના એ. તો હવે આપણું મેઇન સૂત્ર જે હતું n π + -1/n y. ઓકે. આ જે પ્રૂફ છે એ પૂછાતી નથી, ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે કરાવી મેં પ્રૂફ. એનું કારણ છે કે ક્યારેક એક્ઝામમાં ભૂલી જાઓ તમે તો તાત્કાલિક યાદ ન આવતું હોય તો આ રીતે યાદ કરી શકો તમે. વાર લાગે, ટાઈમ જશે. એની કરતાં યાદ રહે એવું જ છે. મેં તમને ટેકનિક કીધી, ટેકનિકથી યાદ કરશો. તો હવે આ બે પ્રૂફ છે. સિમિલરલી આ પ્રૂફ આની જેવી જ છે. તો હું બીજી પ્રૂફ નથી કરાવતો. એમાં શું થશે એ તમને કહી દઉં. તો કે અહીંયા cos x - cos y કરશું. બરાબર ને? આ cos y આ બાજુ આવશે એટલે તો શું થઈ જાય? 2 આપણે c - c સૂત્ર શું થાય છે? તો કે -2ss એટલે -2
sin x plus y by 2 into sin x minus y by 2 બરાબર 0. આને બરાબર 0 હરખાવાનું, આને બરાબર 0 હરખાવાનું, એટલે n પાઈ વાળું આવશે. અને પછી અહીંયા ભાગાકારમાં બે છે આવડા, એ ઉપર જાય તો અહીંયા 2n થઈ જાય, જો 2n પાઈ, એટલે એવું આવી જશે. એ તમે કરશો ટ્રાય એટલે થઈ જશે, અને ટ્રાય કરજો પ્લીઝ. એમાં આવું કોમ્પ્લિકેટેડ નહીં આવે, આપણે -1 ની ઘાત બનાવવાનું, એટલે તમે કરી શકશો. અને થઈ જાય ને તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે સર અમે સોલ્વ કરી દીધું, એટલે મને પણ એમ થાય કે ના તમે કર્યું. ઓકે, તો હવે આપણે આ પ્રૂફ કહી દઉં ત્રીજાને. કેમ? tan માં શું આપ્યું છે જોવો તો કે tan x minus tan y બરાબર 0 લઈ શકું. જોવો તો આ જે tan y જે છે બરાબર ની ઓલી બાજુ, એને આ બાજુ મોકલી દીધા, એટલે તો હવે આને આમ લખી શકાય તો કે sin x ના છેદમાં cos x minus sin y ના છેદમાં cos y બરાબર 0. લસા લઈ લો એટલે શું થાય તો કે sin x આની હારે cos y, ચોકડી ગુણાકાર જેવું થઈ જાય. sin y ની હારે cos x, છેદમાં શું થાય બે નો ગુણાકાર, cos x cos y બરાબર 0. તો જુઓ તો આ છેદ જે છે એ સામે ઉપર ગુણાકારમાં જાય, એટલે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0, એટલે વધ્યું હું તો કે sin x cos y minus sin y cos x બરાબર 0. હવે મને કહો તો આ કોનું સૂત્ર છે તો કે સર sin x minus y નું, બરાબર ને? જો sin x minus y નું આને છૂટું પડો તો આ સૂત્ર આવવાનું છે ને, બરાબર શું છે 0. તો ફરીવાર એવું જો તો કે sin 0 ક્યારે થાય તો હમણાં જ આપણે જોયું n પાઈ, એટલે કે sin x minus y બરાબર n પાઈ, સોરી ડાયરેક્ટ n પાઈ નહીં લખવાનું, sin n પાઈ ખૂણો છે એક, તો બેને હરખાવી દો ખૂણાને, તો કે x minus y બરાબર n પાઈ, y પેલી બાજુ જાય એટલે n પાઈ પ્લસ 1. આવી ગયો ફોર્મ્યુલા. ડન. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ઉદાહરણ ઉપર જઈએ. ઉદાહરણ નંબર 20 જુઓ. ઓકે, 20 ની અંદર શું છે sin x બરાબર -વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો આ કયા જગ્યાએ છે એમ જુઓ તો આપણે એકમ વર્તુળ બનાવીએ. all student in 10 class, એટલે s, એટલે કે sin જે છે એ બીજા ચરણમાં અને પહેલા ચરણમાં, અહીંયા all છે એટલે બધા જ વિધેયો ધન થશે, પોઝિટિવ થાય છે, રાઈટ? તો અહીંયા તમને ઋણ કિંમત આપી છે, એટલે કે ત્રીજા ચરણમાં હશે અથવા તો ચોથા ચરણમાં હશે sin ની કિંમત. તો આપણે સૌપ્રથમ તો કિંમત શોધવી પડશે, જે આપણે હમણાં સૂત્ર જોયા. કયા સૂત્ર હું યાદ કરાવી દઉં, અહીંયા લખી દઉં છું સૂત્ર. જુઓ તો કે sin x બરાબર sin y હોય તો શું થાય તો કે x બરાબર તો કે sin છે, ઓકે હા યાદ આવ્યું કે x અક્ષ ઉપર બધા 0 થાય છે એટલે n પાઈ, તો કે n પાઈ પ્લસ -1 ની n ઘાત y. પછી cos નું હોય તો શું થાય તો કે sin નું જે હતું ને sin નું, એમાં અહીંયા 2 લગાડી દેવાના છે સર, 2n પાઈ. અને હા ભૂલતા નહીં કે અહીંયા -1 જે છે એને પ્લસ ની નીચે લખી દેવાનું, પ્લસ ઓર માઇનસ y. અને tan નું તો એ તો બહુ ઈઝી છે, sin નું જે છે એમાંથી ખાલી એક પદને હટાવી દેવાનું છે, કયાને -1 ની n ઘાત ને. ડન. આ સૂત્ર હતા. તમને ખબર છે ને આ સૂત્ર શું છે? જો હું કહું, અત્યાર સુધી મેં તમને એમ કીધું હતું કે આપણે એકમ વર્તુળ વ્યવસ્થિત દોરવું. અહીંયા કે અહીંયા તમને કોઈ એક ઉકેલ મળી ગયો, કોઈ એક તમને થીટા મળ્યો, x મળ્યો કે થીટા મળ્યો, બરાબર છે? તો એ અહીંયા મળ્યો છે તમને 0 થી 2 પાઈ ની અંદર, 0 π/2 પાઈ 3 π/2, 0 થી 2 પાઈ ની અંદર તમને એક ખૂણો મળ્યો, અને એ તમારો શું થતો હતો 0 થી 2 પાઈ ની અંદર જેટલા ઉકેલ મળતા હતા એ મુખ્ય ઉકેલ થતા હતા. યાદ આવ્યું? અને આને વ્યાપક ઉકેલ, એટલે કે તમે ગમે એટલી વખત ચકડા ફરો અને તમને ઉકેલ મળે એને વ્યાપક ઉકેલ કહેવાય.
તો વ્યાપક ઉકેલ માટે આ સૂત્ર છે બધા કે તમે અહીંયા આગળ હતા પછી આપણે એવું 2π એડ કરતા હતા થીટા પ્લસ 2π પછી તો કે એમાં પરિવાર એડ કરતા હતા તો કે થીટા આમાં 2π એડ કરો એટલે 4π એમ થીટા પ્લસ 6π તો આવી રીતના તમને ઉકેલ મળતા હતા એક આપણે એને બધા લખી નહોતા શકતા સામાન્ય સ્વરૂપમાં તો આ સૂત્ર જે છે ને એ સામાન્ય સ્વરૂપમાં લખાઈ દે કે આ થીટા માટે આવું સૂત્ર થાય છે એની કિંમત તમે મૂકો 1 મૂકો એટલે 1 ચકડું ફેર્યું 2 મૂકો તો 2 ચકડા ફેર્યા તમને કિંમતો બધી દઈ દેશે જેટલી થતી હોય એટલી અને આ વ્યાપક સ્વરૂપ છે ઉકેલોનું તો આની અંદર છે ને મુખ્ય ઉકેલ આવી જાય તમે અહીંયા 0 મૂકો ને એટલે તમને એનો મુખ્ય ઉકેલ પણ મળી જાય બરાબર એટલે આ તો મેઇન સૂત્ર જ મળી ગયું આપણને કે ઉકેલ શોધવા માટે કઈ લપત નહીં કરવાની સીધું આ સૂત્ર વાપરો આન્સર આવી જાય હવે અહીંયા જો sin x બરાબર -√3/2 અહીંયા બે જગ્યાએ sin પોઝિટિવ છે તો અહીંયા tan અને cot પોઝિટિવ છે એટલે અહીંયા sin નેગેટિવ આવશે અને અહીંયા ચોથા ચરણમાં નેગેટિવ આવશે તો જુઓ તો મારે આમ લખીએ કે આ sin x બરાબર વિધેય બદલાવવું ન પડે વિધેય બદલાવવું પડે નહીં આ માઈનસ √3/2 એટલે શું થાય તો કે sin π/3 માઈનસ ની કિંમત જે હતી માઈનસ sin હતી એ એઝ ઇટ ઇઝ √3/2 છે ત્યાં sin π/3 લખી શકાય સર ઓકે હવે જો sin x ના sin x આમ નામ હવે માઈનસ સાઇન મારે દૂર કરી દેવી છે અને સાઇન ના સ્વરૂપમાં જ લાવવું છે તો એવું કઈ પોસિબલ છે હા યાદ કરો તો કે એટલો ખૂણો ફરીને આવો એટલે પાઈ થાય એમાં કંઈક ઉમેરો એટલે ત્રીજું ચરણ આવે એટલે જો આ માઈનસ ની સાઇન જે છે એની એ અહીંયા હું લખું છું sin π + π/3 π + π/3 લખ્યું છે મેં તો હવે જોજો શું થાય અહીંયા ફરીવાર કહું તમને કે sin π + x કરો તમે તો શું થાય પાઈ એવું એટલે x અક્ષ વિધેય બદલાય નહીં એટલે sin x π + x ત્રીજા ચરણમાં આવ્યું તો sin ત્રીજા ચરણમાં કેવું થાય માઈનસ થાય બરાબર છે sin કેવું થાય ત્રીજા ચરણમાં માઈનસ હવે આ માઈનસ નિશાની મારે અહીંયા નથી રાખવી બે બાજુ માઈનસ જોડે ગુણી નાખું છું એટલે એ પોઝિટિવ થઈ ગયું અને કે જે એક માઈનસ આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ તો sin x બરાબર શું થાય માઈનસ sin π + x એ લખીએ કાય તો જો તો આ sin π/3 જે છે એને મેં લખ્યું આ જે sin π/3 સમજો અહીંયા એને મેં શું લખ્યું તો કે sin π વત્તા એ જે ખૂણો છે એ π/3 તો આગળ શું કરવું પડશે હજી મારે માઈનસ તો આ માઈનસ તો હતું જ આ બીજું એક માઈનસ આવ્યું સમજાણું આ સ્ટેપ ખાસ જોજો ન ખબર પડે તો રિવર્સ મારીને જોઈ લેજો તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું sin એ લસા લઈ લો 3π + π/3 બેની બાજુ sin છે તો x ખૂણાને હરખાવી શકાય તો ઉપર થઈ ગયું 4π/3 ડન આ તો આપણને ખાલી એક x મળ્યો પણ આપણે તો હું લેવાનો છે ઉકેલો કીધું છે એટલે જેટલા ઉકેલો એટલા બધા લાવવાના છે તો યાદ કરો કે સર એક સૂત્ર કરાવ્યું હતું કે અહીંયા આગળ આને હું 3π + π એટલે 4π લખી દઉં છું ડાયરેક્ટ 4π તો આ જો તો આવા સ્વરૂપમાં થઈ ગયું sin x બરાબર sin y ના સ્વરૂપમાં તો આની માટે તો સૂત્ર છે યાદ આવ્યું શું છે તો કે x બરાબર nπ વત્તા -1 ની n ઘાત y હું આપ્યો છે અહીંયા જુઓ તો આ કહેવાય y 4π/3 તો આ તમારા ઉકેલો થઈ ગયા બધા જ જો તો આ 4π/3 આની અંદર આવી જ જશે હું n બરાબર 0 મૂકું છું અહીંયા 0 તો શું થાય જો 0 * π એટલે 0 જ થવાનું છે -1 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 4π/3 જો આ તો 0 આ 1 તો શું વધ્યું 4π/3 તો આવી ગયો એ x જે શું છે મુખ્ય ઉકેલ છે એટલે આ સ્વરૂપની અંદર મુખ્ય ઉકેલ તો આવી જ જાય છે આપણો તો ડન ઉદાહરણ 20 માં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને મને પૂછી શકો છો હવે આપણે ઉદાહરણ નંબર 21 જોઈએ બહુ સરળ છે વિડિયો પોઝ કરીને ટ્રાય કરો પ્લીઝ હું જ્યારે કહું ને વિડિયો પોઝ કરીને ટ્રાય કરો એ એક્ઝામ્પલ તમારથી થતો હોય તો જ મેં કીધું હોય જો સોલ્યુશન તો અહીંયા આમ લખીએ cos x બરાબર cos π/3 cos π/3 એટલે cos 60 પાસે 1/2 વેલ્યુ છે તો
સૂત્ર જ બની ગયું ડાયરેક્ટ. જો કમ્પેર કરો, આ સૂત્ર બની ગયું ને cos x બરાબર cos y. તો અહીંયા x બરાબર શું થાય તો કે 2n pi પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. આ તમારો આન્સર થઈ ગયો. સિમ્પલ બે જ સ્ટેપમાં હતો. હવે 22નો એક્ઝામ્પલ છે, થોડોક મજા આવે એવો છે. આવો એક્ઝામ્પલ આવે તો કંઈક ગમે તે. ઓકે, હવે કેટલા કરી આપો છો જોઈએ. tan 2x બરાબર માઇનસ cot x પ્લસ પાઈ બાય 3. તો અહીંયા tan છે ને અહીંયા cot છે, તો ખૂણો તો સરખાવી નથી શકવાના. ખૂણો ક્યારે સરખાવી શકીએ? અહીંયા tan હોય પોઝિટિવ વાળું, તો અહીંયા પોઝિટિવ tan જ જોવે મારે, તો જ બદલાઈ શકાય. ઓકે, તો cot માંથી tan માં તમે જઈ શકો કે નહીં? કઈ રસ્તો છે? યાદ કરો છે, પણ આપણે અહીંયા આગળ માઇનસ cot છે એટલે કે cot માંથી આપણે માઇનસ tan માં જવાનું છે. એટલે આ માઇનસ નિશાની તો હશે જ. cot માંથી માઇનસ tan માં જશું એટલે માઇનસ tan આવે તો માઇનસ માઇનસ પ્લસ tan થઈ જાય. એવો કંઈક વિચારો જોવો અહીંયા. તો કે cot x છે એમાંથી આપણે એમાં જવું છે માઇનસ tan માં જવું છે. તો વિધેય બદલવું હોય બરાબર છે, તો અહીંયા tan, તો અહીંયા હું લખવું પડે પાઈ બાય 2. હું કામ? y અક્ષ ઉપરના ખૂણા પાસે વિધેય બદલાય એટલે મેં પાઈ બાય 2 તો 3 પાઈ બાય 2 માંથી લેવાય, તો આપણે સિમ્પલ પાઈ બાય 2 લીધું મેં. વત્તા x કરી દઉં છું. જોજો વત્તા x. હવે જો પાઈ બાય 2 એટલે વિધેય બદલાઈ ગયું, cot x થયું. આવું આપણે બનાવવાનું હો. આની આટલું કઈ તમને સૂત્ર નથી. આમાં તમે કેટલું મગજ વાપરી શકો છો એ મહત્વનું છે. સાયન્સની અંદર છીએ એટલે થોડુંક તો દિમાગનો યુઝ કરવો પડશે. તો કે પાઈ બાય 2 વિધેય બદલાઈ જાય, tan નું cot થાય. હા થાય. બીજું વત્તા x એટલે કયું ચરણ થયું જોવો તો આ બીજું ચરણ. તો બીજા ચરણની અંદર tan કેવું છે તો કે અહીંયા જુઓ ને s. અહીંયા તો sin અને cos એક જ ધન છે, બાકીના ઋણ છે એટલે tan ઋણ છે એટલે અહીંયા શું આવશે? નેગેટિવ આવ્યું. એનો મતલબ કે માઇનસ cot x હોય ત્યાં આગળ આપણે tan પાઈ બાય 2 વત્તા જે અહીંયા ખૂણો આપ્યો એ લખીએ કે. તો અહીંયા જો માઇનસ cot જ આપ્યું છે તો લખીએ tan 2x બરાબર માઇનસ cot x. આખો થીટાને આપણે x જ માની લ્યો. હું લખીએ કાંઈ માઇનસ cot હોય તો હું લખાય tan પછી તો કે પાઈ બાય 2 વત્તા x એટલે અહીંયા જે ખૂણો હતો એ લખાય. તો અહીંયા તો એવડો મોટો ખૂણો છે તો આખે આખો લખવાનો x પ્લસ પાઈ બાય 3. સિમ્પલ. ખબર પડી? ન પડી હોય તો પ્લીઝ પૂછજો, કારણ કે આ વસ્તુ ક્લિયર કરી નાખજો. બહુ ઈઝી એક્ઝામ્પલ છે. તમારે વિચારવાનું કઈ રીતે જવું આગળ. પ્રેક્ટિસ કરશો ને તો મેળ પડશે, યાદ રાખજો. tan 2x. હવે જો તો અહીંયા લસા લો પહેલા અને છેલ્લા પદનો. 6 લસા થાય. અહીંયા 3 વડે ગુણીશ એટલે 3 પાઈ, અહીંયા 2 વડે ગુણીશ એટલે 2 પાઈ, નીચે 3 દુ 6 વત્તા x અલગ રાખ્યો મેં. હવે તો કે tan 2x બરાબર tan 3x પ્લસ 2x 5 પાઈ બાય 6 પ્લસ x. બે બાજુ tan છે, ખૂણાને સરખાવી શકાય. તો કે 2x સરખાવ્યો ત્યારે શું કરવાનું? ડાયરેક્ટ નહીં સરખાવવાના હો, યાદ રાખજો. આપણે સૂત્ર શીખી ગયા છે, સામાન્ય સ્વરૂપમાં ઉકેલો કરીએ છીએ એટલે ઉકેલની અંદર જ આવું આવે, યાદ રાખવાના સૂત્ર. ઓકે, તો tan 2x બરાબર n પાઈ પ્લસ 5 પાઈ બાય 6 પ્લસ x. x છે આ બાજુ આવશે એટલે કે x બરાબર શું કામ x? 2x માંથી 1x બાદ થાય એટલે x વધવાનો છે. 5 પાઈ બાય 6 આવી ગયું તમારા ઉકેલો. આ બધા જ બિંદુ પાસે શું થાય? tan 2x બરાબર આવું થશે. ડન. તો ઉદાહરણ આપણે કેટલા જોયા? 3 જોયા. આના પછીના ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 23. એની અંદર આપણને આપ્યું છે sin 2x minus sin 4x plus sin 6x બરાબર 0. તો આપણે આને સોલ્વ કરવાનું છે. તો અહીંયા આગળ તમે એક વસ્તુ નોટિસ કરજો કે બે નથી આપ્યા, sin વત્તા ઓછા sin બરાબર. બે આપ્યા હોય તો આપણે હરખાઈ દઈએ. કયું? આ સૂત્રનો ઉપયોગ કરીને આવી રીતના. અહીંયા 3 આપ્યા છે તો આપણે એને બે બનાવવા પડશે ને, કંઈક અલગ કંઈક રીત કરવી પડશે, કારણ કે ઉકેલવાના કીધેલા છે બરાબર. તો જો આપણે કોઈ પણ સમીકરણ આપ્યું તો બરાબર 0 આપતા હતા, યાદ છે? 10મા ધોરણની અંદર એને સમીકરણો કહેવાય. તો એ જો બરાબર 0 આપ્યું છે. પણ એક વસ્તુ વિચારો તો હું આ બેને હારે લેવું કે આ બેને હારે લઉં? તો હું શું કરીશ? પહેલું અને છેલ્લા પદને હારે લઉં છું. શું કામ? કારણ કે 6 + 2 કરશું એટલે 8 થાય, ભાગ્યા 2 કરશું એટલે
4 થાય, જે અહીંયા 4x ઓલરેડી આપેલું છે, એટલે એવું કરીએ આપણે, બરાબર. સોલ્યુશન તો કે જો sin 2x છેલ્લું પદ પહેલા લખી નાખું છું, sin 6x minus sin 4x. શું કામ કરું છું એ તમને કહું. હવે અહીંયા જુઓ તો s plus s વાળું સૂત્ર વાપરીએ કાંઈ. s plus s શું થાય છે? s plus s 2sc એટલે કે 2 ગુણ્યા sin 2x plus 6x ભાગ્યા 2 into cos 2x minus 6x ભાગ્યા 2 minus sin 4x બરાબર 0. આ પદ આમ નામ લખ્યું મેં. હવે શું થાય જો અંદર 2 sin 2x plus 6x 8x by 2 into cos 2x minus 6x 4x by 2 minus sin 4x બરાબર 0. 2 ચોક 8 અહીંયા 2 દુ 4 તો શું થાય 2 sin 4x into cos minus 2x. આપણે એક સૂત્ર શીખીને આવીએ છીએ, cos minus x હોય તો cos x જ થાય. તો અહીંયા cos minus 2x છે તો cos x થશે, સોરી cos 2x થશે minus sin 4x. મેં બે પદને જોડે લીધા એનું કારણ હતું કે જો આ પદની અંદર sin 4x આવી ગયો ને અહીંયા sin 4x આવી ગયું એટલે મેં ત્યાં આગળ જોડે લીધા હતા. હવે શું કરીશ, બંનેમાંથી sin 4x કોમન નીકાળી દેશું એટલે શું થાય કે sin 4x આ જે પદ છે એ સામાન્ય લઈ લીધા એટલે શું વધ્યું અંદર 2 cos 2x minus અહીંથી આખું પદ જ વહી ગયું એટલે 1 વધ્યું છે બરાબર 0. આને બરાબર 0 અથવા આને બરાબર 0 સરખાવીએ કે આપણે તો સરખાવી દઈએ. sin 4x બરાબર 0 અથવા 2 cos 2x minus 1 બરાબર 0. હવે જુઓ તો sin 4x બરાબર 0 મતલબ કે sin આખું છે એ 0 ક્યારે થાય છે જુઓ તો કઈ જગ્યાએ થાય, એકમ વર્તુળ ઉપર જો તો sin એટલે બીજો યામ. અહીંયા કોઈ પણ બિંદુ હોય એના યામ કેવા પ્રકારના હોય છે તો કે પહેલો યામ હોય એ cos x, અહીંયા x ખૂણો બનાવે એટલે, અને બીજો હોય એ sin x બરાબર. તો અહીંયા આગળ બીજો યામ એટલે કે sin 0 ક્યારે થાય છે જુઓ તો બીજો યામ 0 ક્યારે, અહીંયા તો 1 છે, અહીંયા 0 છે, અહીંયા -1 છે, અહીંયા 0 છે એટલે કે આ બે જગ્યાએ 0 થાય એટલે કે 0 2 pi 4 pi pi 3 pi. હમણાં જ આપણે આગળ જોયું તો કે સામાન્ય રીતે કહીએ તો શું થાય n pi x અક્ષ ઉપર. તો અહીંયા શું થાય sin 4x છે એને બરાબર હું આમ લખી શકું sin n pi. શું કામ? કારણ કે sin n pi શું છે 0 જ છે એટલે 0 ની જગ્યાએ મેં હું લખ્યું આ બેને સરખાવી શકીએ તો કે 4x બરાબર n pi તો x બરાબર n pi by 4 અહીંયા નીચે ગયો તો એક ઉકેલ x નો તો મળી ગયો આપણને. આ બીજો ઉકેલ તો આની ઉપરથી આગળ વધવાનું. તો હું જો અહીંયા હું cos 2x ને કરતા બનાવું છું, એક ને ઓલી બાજુ મોકલું ગુણાકારમાં છે એ ભાગાકારમાં ગયું તો cos 2x બરાબર 1/2 આવું આવ્યું. તો cos 2x બરાબર અહીંયા cos છે તો સામે પણ ટેબલની અંદર એવું વિચારો કે જ્યાં cos ની કિંમત 1/2 થતી હોય તો કે cos pi by 3. સમજ્યા? અહીંયા cos છે તો સામે જે કિંમત આપી છે એ cos ના ટેબલમાં જોશું તો કે 1/2 ક્યાં થાય છે cos pi by 3. તો હવે જુઓ તો ઓ સર આ તો સૂત્ર યાદ આવી ગયું ઉકેલો માટેનું, ઉકેલ જ મેળવવાના છે એ જ સૂત્ર યાદ કરો તો શું થાય તો કે અહીંયા જે ખૂણો હોય એને બરાબર 2n pi plus or minus સૂત્ર જોઈ લેજો. અહીંયા જે ખૂણો છે એ y, આને y કહેવાય pi by 3. આની યાદ હરખાવવાનું હો cos x બરાબર cos y જોડે એટલે આ આવ્યું. તો હવે બે ભાગાકારમાં મોકલી શકું ને હું તો અહીંયા શું થાય 2n pi by 2 એટલે n pi વધશે પ્લસ ઓર માઇનસ અહીંયા પણ જશે ને નીચે શું થાય pi by 6 3 દુ ને 6 થાય એટલે. તો આનો ઉકેલ શું આવ્યો તો કે અહીં x બરાબર n pi by 4 અથવા n pi પ્લસ ઓર માઇનસ pi by 6 છે. કોનો ઉકેલ છે તો કે આપણે જે ક્વેશ્ચનમાં આપ્યું છે
એનો ઉકેલ. ડન. તો ઉદાહરણ 23માં કઈ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો, બાકી ગેમ હોય તો પ્લીઝ લાઈક કરી દેજો. હવે ઉદાહરણ 24 જોઈએ. ઉદાહરણ નંબર 24 જોતા પહેલા આપણે છે ને એક વસ્તુ શીખવી પડશે, વિસ્તાર ને એવું બધું. કોનો વિસ્તાર? તો કે sin θ cos θ નો એનો. એટલે શું સર? જો ખાસ કે sin θ જે છે એટલે કે sin x કહું બરાબર, એની કિંમત ઓછામાં ઓછી કેટલી શક્ય છે અને વધુમાં વધુ કેટલી શક્ય છે. તો અહીંયા જોઈએ sin એટલે કેવું, તો કે y આમ બીજો આમ, તો પાછળનો આમ જોવો તો sin 0 થઈ શકે છે. sin x ની કિંમત કેટલી થઈ? 0. પછી તો કે આ બધા બિંદુ પાસે છે ને, અહીંયા કેટલી કિંમત થઈ એ કયો પહેલા મને? sin x ની કિંમત 1 થાય π/2 પાસે, બરાબર ને? પછી તો કે બીજો આમ 0 થાય, એ તો લખી દીધી. પછી તો કે -1 થઈ શકે છે, જો sin x ની કિંમત -1. પછી તો કે 0, એ તો લખ્યું છે. પછી તો રિપીટ જ થવાનું છે. તો કે અહીંયા બી સર તમે તો ખાલી આ 4 પોઈન્ટ જ લીધા, બાકીના પોઈન્ટ ઉપર તમને શું ખબર કે આ 1 કરતાં વધુ હોય છે, -1 કરતાં નાની હોય કે. જુઓ તો ઓછામાં ઓછી કેટલી આવી? -1 આવી, અને વધુમાં વધી 1 આવી. તો હું એમ કહીશ કે sin x ની કિંમત આટલી થાય. ના સર, તમે આ પોઈન્ટ તો ચેક ન કર્યા. હવે જોજો આ બધા પોઈન્ટ પાસે કેવા ખૂણો બનતો છે? 0 થી 90 વચ્ચેનો ખૂણો બને છે ને, 0 થી 90. કિંમત શું છે જોવો તો 0, 30 અંશ, 60 અંશ, 45, 60 આવે ને, 45, 60 ને 90. 60 ની કિંમત લખું છું, sin x. 0 1/2, 1/√2, વર્ગમૂળ 3/2 અને 1. તો કે 0 થી તમે ખૂણો વધારતા જાઓ તો કિંમત વધતી જાય છે. જો 0 પછી 1/2, અને આનું તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપશો તો આની કરતાં વધારે આવશે, આની કરતાં વધારે આવશે. 1 વધુમાં વધુ 1 થઈ શકે. અને પછી પાછા નીચે હોતો તો કે 1 માંથી 0 થઈ ગઈ એટલે ઘટતી ગઈ. પછી તો 0 માંથી -1 થઈ, પાછી ઘટતી ગઈ. પછી -1 માંથી 0 થઈ તો વધતી ગઈ. એટલે કે ઓછામાં ઓછી કિંમત -1 છે અને વધુમાં વધુ sin x કેટલું હોય કે 1. આ યાદ રાખજો, બરાબર. સેમ એવી જ રીતના cos નું છે, એ કહી દઉં તમને, કારણ કે આ ઉદાહરણની અંદર ઉપયોગ થાય. cos ની કિંમત પણ કેમ થાય? cos x. તો કે cos x એટલે પેલો યાર 1, 0, -1 આવ્યું જો, અને 0 એટલે -1 થી 1. જે sin નો વિસ્તાર છે એ જ cos નો વિસ્તાર છે. તો કે સર tan નો વિસ્તાર, તો tan નો વિસ્તાર ઉપર એની પહેલા હું તમને કહું cosec અને sec. તો cosec નો વિસ્તાર શું થાય ખબર? cosec એક કોનું વ્યસ્ત છે? તો કે sin નું વ્યસ્ત છે. તો જુઓ તો sin ની કિંમત ક્યાં આવી? સંખ્યા રેખા અહીંયા બનાવો, -1, 0, 1. તો sin ની કિંમત કેટલી રસ્તામાં આવી? આટલી અંદર આવી ને, અમે જેટલું બોક્સ કર્યું એની અંદર sin ની કિંમત છે, sin અને cos બંનેની. તો cosec છે એ sin નું વ્યસ્ત છે, તો એનું વ્યસ્ત એટલે એની સિવાયનો વિસ્તાર આવશે. એટલે કે 1 થી આ બધો ભાગ ઇન્ફિનિટી સુધી, અને 1 થી -1 થી -ઇન્ફિનિટી સુધીનો ભાગ. એટલે કે -1 અને 1 ની વચ્ચેનો ભાગ જ નહીં આવે. એટલે કેવું થાય? તો કે cosec જે છે એ 1 થી ઇન્ફિનિટી સુધીનું, અને પછી તો કે -ઇન્ફિનિટી થી cosec x કેટલું હશે? -1 સુધી. આ રીતના લખાય ને, -1 થી -ઇન્ફિનિટી અને 1 થી ઇન્ફિનિટી. તો cosec નો વિસ્તાર ખબર પડી ગઈ. એવી જ રીતના sec નો પણ સેમ થશે. કેટલો? ઇન્ફિનિટી સુધી. ક્યારથી? 1 થી. અને બીજો કેટલો થાય? -ઇન્ફિનિટી. ક્યાંથી? -1 થી. એટલે કે -1 અને 1 ની વચ્ચેનો ભાગ જ નહીં આવે. બાકી -1 અને 1 આવશે હો, જો ને ઇક્વલ ટુ છે. તો આ થયા sin cos sec cosec ના વિસ્તાર. tan નો વિસ્તાર શું થાય? તો tan x નો વિસ્તાર થાય હોલ r. હોલ r એટલે આખો વાસ્તવિક સંખ્યા. અને cot નો વિસ્તાર પણ શું થાય? r. તમે આ લોકોના આ બધાના આલેખ શીખી ગયા ને, ત્રિકોણમિતિય વિધેયના. તો આલેખમાં તમે y અક્ષ ઉપર જોવો ને, અહીંયા જેમ કે sin નો આવી રીતના બનતો હતો, તો -1 ની ઉપર નહીં હોય આલેખ અને 1 ની નીચે નહીં હોય આલેખ. એવી રીતના છે, જોજો. અહીંયા 1 થી ઉપર આલેખ નહીં હોય sin નો, અને -1 ની નીચે નહીં હોય. એનો મતલબ શું કે y ઉપર જે જેટલી જગ્યા આવતી હોય એટલો એનો વિસ્તાર થાય. tan માં કેવું હતું? તો કે આમ બનતું હતું, તો આખો y આવી જતો હતો, અનંત સુધી જતો હતો, એટલે r આવ્યું. ઓકે, આટલું યાદ રાખજો, બીજું કઈ યાદ રાખવાનું છે નહીં. ઓકે, મેઇન એક્ઝામ્પલ 24 ઉપર આવીએ. ઉકેલ મેળવવાનો છે, સિમ્પલ છે, મેળવીએ, સાદુરૂપ આપીએ.
આપણે સૂત્ર શીખી ગયા આવડા બધા. ક્યાં સાઇન વાળું હોવું જોઈએ, કે કોસ વાળું હોવું જોઈએ, કે ટેન વાળું હોવું જોઈએ. અહીંયા કોસેક છે, કોસેક સ્ક્વેર હોય એમાંથી સાઇનમાં જવું હોય તો એ સિમ્પલ છે. આપણે પેલો નિત્યસમનો ઉપયોગ કરીએ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર એક્સ ની જગ્યાએ મૂક્યું મેં, ગુણ્યા 3 સાઇન એક્સ બરાબર 0. બે ગુણી નાખો અંદર તો 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ વત્તા 3 સાઇન એક્સ બરાબર 0. માઇનસ નિશાની કોમન લઈ લઉં છું એટલે શું આવશે 2 સાઇન સ્ક્વેર એક્સ, આ મેં પહેલા લખ્યું, હવે આ આવશે -2 માઇનસ 3 સાઇન એક્સ 0. આ પદને પહેલા લખ્યું આને પછી લખ્યું, માઇનસ નિશાની કોમન કાઢી નાખી. -1 કોમન કાઢી નીચે મોકલી દો, 0 ના છેદમાં જાય તો શું થાય 0 જ થશે, એટલે કાઉન્સ કાઢી નાખો. સમજાણું ને? ઈ -1 હતું ઈ અહીંયા નીચે જાય એટલે 0 ના છેદમાં કોઈ પણ હોય 0 જ રહે. આયો હવે જોવો તો આ પદને આગળ લખી દઉં, 2 sin square x minus 3 sin x minus 2 બરાબર 0. આ એક સમીકરણ છે. કેવું સમીકરણ? દ્વિઘાત. તમે આવું સમીકરણ શીખીને આવ્યા? અહીંયા જો 2x² sin સ્ક્વેર છે, sin છે અને x માની લો, sin છે આને x માની લો, આવડો આ x અલગ છે હો. તો 2x² minus 3x minus 2 બરાબર 0. આવું સમીકરણ જ થયું ને. આનો તો ઉકેલ મેળવતા આવડે આપણે, મધ્યમ પદને છૂટું પાડવાનું. આ બે પદનો ગુણાકાર 4 માઈનસ નિશાની બાદબાકી 3 જેટલી થવી પડે. એટલે 2 sin સ્ક્વેર x જો તો શું થાય? ગુણાકાર કેટલો થવો પડે? તો કે 4 અને બાદબાકી 3. 4 એકા 4 જ આવશે. તો આને છૂટું પાડશું. x ની જગ્યાએ sin છે, બીજું કાંઈ નથી. આ પદ જે છે એનું મેં છૂટા પાડ્યા. -4x પ્લસ sin x એટલે -3x જ થશે. બરાબર? -2 હતા એના. પેલા બે પદમાંથી શું સામાન્ય દેખાય છે? 2 sin x. તો અંદર શું વધશે? તો કે sin x minus 2. આ બે પદમાંથી શું સામાન્ય દેખાય? કશું નહીં. તો કાંઈ ન હોય તો એક તો સામાન્ય હોય જ. એટલે sin x minus 2 બરાબર 0. હવે આ આખા પદમાં બેમાં શું દેખાય છે? sin x minus 2. અને વધ્યું હું અંદર તો કે 2 sin x plus 1 equal to 0. આને બરાબર 0 અથવા આને બરાબર 0 અત્યાર સુધી કરીને દાયા તો કરીએ તો કે sin x minus 2 બરાબર 0 અથવા 2 sin x plus 1 બરાબર 0. હવે જો તો બે ઓલી બાજુ જાય એટલે sin x બરાબર કેટલા આવ્યા? 2. ઓકે, અહીંયા એક ઓલી બાજુ જાય એટલે -1 અને પછી ગુણાકારમાં 2 હશે, અહીંયા નીચે જાય એટલે આવું એવું. હવે અહીંયા એક વસ્તુ જોવો કે સર આપણે તો હમણાં જ તમે કીધું ને અહીંયા આગળ કે sin ની કિંમત છે એ 1 કરતાં વધુ કોઈ દી થવાની જ નથી. એકમ વર્તુળમાં જ જોઈ લો ને સર તમે. અને અહીંયા તો 2 આપી દીધી છે તો કહી દેવાનું કે આ શક્ય નથી. બીજું કંઈ ડરવા બરવાનું નહીં. બરાબર ને? નથી, હું એ પણ કહું છું નથી, કાંઈ થાય નહીં. હવે આ આવ્યું અહીંયા આગળ જુઓ તો આમ લખી શકાય. હવે અહીંથી લખું છું, જગ્યા મળે ને એટલે કે sin x બરાબર -1/2 બરાબર sin ની કઈ કિંમત છે? કારણ કે અહીંયા sin છે એટલે તો કે π/6 માં 1/2 થાય. ઓકે, તો હવે માઈનસ મારે દૂર કરી દેવું છે. તો સર અહીંયા શું આવે? પાઈ આવે ને, તો પાઈ વત્તા x કરો એટલે વિધેય તો બદલાય નહીં, sin નું sin જ રહે અને મારે sin નું sin જ જોતું છે. અને હા, ત્રીજું ચરણ થઈ જાય ને સર, પાઈ પ્લસ x કરશો એટલે હા, તો ત્રીજા ચરણમાં તો સર tan જ તે પોઝિટિવ છે, sin તો નેગેટિવ છે, sin તો બીજા ચરણમાં પોઝિટિવ. હા, તો એવું કરાય. તો શું કરવાનું? તો કે sin x બરાબર જોજો અહીંયા હું સૂત્ર લખું કે sin પાઈ વત્તા x કરીએ તો પાઈ હોવાને કારણે x અક્ષ થઈ એટલે sin x નું sin x જ રહેશે, પણ પાઈ પ્લસ x ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણની અંદર sin નેગેટિવ છે એટલે નેગેટિવ આવશે. તો અહીંયા -sin π/6 છે એટલે આ જે x છે તે π/6 માની લો, -sin π/6. આવું રફકામમાં કરવાનું એટલે ભૂલ નહીં થાય. બરાબર, અહીંયા હું લખીએ કાંઈ તો કે sin પાઈ વત્તા આ જે ખૂણો છે એ જ, જો બે જગ્યાએ x જ છે, π/6 બરાબર -sin π/6. તો -sin π/6 ની જગ્યાએ હું લખી શકું? sin પાઈ વત્તા π/6. તો હવે સાદુરૂપ આપો. sin x બરાબર sin લસા લેવો એટલે 6 + x 7 π/6. હવે આવું આવે એટલે તમને ઉકેલ મેળવતા આવડે
વ્યાપક ઉકેલ, આ વ્યાપક ઉકેલના સમીકરણ છે. હવે આ ભૂસી નાખું છું રફ, એ નથી ભૂસતો, આ ભૂસી નાખું છું. આમ તો સમાઈ જશે, હાલો ને. તો હું થાય જોવો તો કે x બરાબર વ્યાપક ઉકેલનું સમીકરણ, ઓલા જો પેલું સૂત્ર વાપરું છું કે sin x બરાબર અહીંયા sin y જેવું આવી ગયું. તો હું થાય n પાઈ વત્તા માઇનસ 1 ની n ઘાત y કેટલો છે 7 પાઈ બાય 6. તો આ તમારો વ્યાપક ઉકેલ થયો. એને ઉકેલો જ કહેવાય. વ્યાપક ઉકેલ એટલે સામાન્ય ઉકેલ. ડન. તો ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ઉદાહરણ તો બધા પૂરા થઈ ગયા નહીં, સ્વાધ્યાય 3.4 જોઈશું. અને કાંઈ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો, અને ના હોય અને સમજાણું હોય તો કોમેન્ટ કરીને કહેજો કે સર સમજાણું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.